નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1ના દાખલા નંબર 16ની વાત કરીએ તો એમાં આપેલું છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી જાય છે, કે 12 ખરાબ પેન છે એ 132 સારી પેનની સાથે ભળી જાય છે. તો કુલ પરિણામ આપણા અહીંયા કેટલા થશે? તો કુલ પરિણામ બરાબર 12 + 132 સારી અને ખરાબ બંને પેન જે છે એ ભેગી મળી જાય એટલે આપણા કુલ પરિણામ થશે 144. હવે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય. આપણે પેનને જોઈને કહી ના શકીએ કે પેન ખામીવાળી છે કે નહીં, એવું જોઈને નક્કી કરી શકાતું નથી. તો જો એ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત, તો ખાસ યાદ રાખજો, ખામી રહિત એટલે ખામી વગરની. તો ખામી રહિત એટલે કે ખામી વગરની મળવી જોઈએ, સારી પેન મળવી જોઈએ. તો એને કહી દઈએ આપણે ઘટના એ. તો ઘટના એ પસંદ કરેલ પેન ખામી રહિત હોય તો એ માટેના સાનુકૂળ પરિણામ થશે. એના સાનુકૂળ પરિણામ બરાબર. હવે ખામી રહિત એટલે ખામી વગરની પેન કેટલી છે? તો આ ખામીવાળી 12 છે તો ખામી વગરની છે 132. તો અહીંયા આવશે 132. તેથી પ્રોબેબિલિટી ઓફ એ, કે એની સંભાવના થશે એના સાનુકૂળ પરિણામ અને છેદમાં તમામ શક્ય પરિણામ. તો સાનુકૂળ પરિણામ આપેલા છે આપણને 132 અને છેદમાં કુલ પરિણામ આપેલા છે આપણને 144. તો અહીંયા આપણને ખાસ યાદ હોવું જોઈએ કે 132 એટલે થશે 11 × 12 એટલે 132 થાય, અને અહીંયા થશે 12 × 12 એટલે 144. તો અહીંયાથી 12 ઉડી જશે તો આન્સર આવશે 11/12. તો ખામી રહિત પેન મળવાની સંભાવના 11/12 મળે. તો બહુ જ એવો સહેલો દાખલો છે અને પૂછી શકાય એવો દાખલો છે. તો અહીંયા આપણો દાખલો જે છે 16 એ પૂરો થાય છે.